कच्छ जिला के नलिया स्थित सर्कल कचेरी पुलिस इंस्पेक्टर की कचेरी के लिए आज शुभारंभ किया गया। कच्छ जिला के पश्चिम विस्तार में आए हुए नलिया स्थित सर्कल पुलिस इंस्पेक्टर नलिया सर्कल कचेरी के लिए आज लोकार्पण कार्यक्रम का आयोजन किया गया था। जाहिर सी बात है कि नलिया सर्कल की कचेरी 1971 में बनाई गई थी। जो ये इमारत काफ़ी पुरानी होते हुए अब इसका नव निर्माण किया गया है, जहां आज JR मोथलिया पुलिस महानिरीक्षक बॉर्डर रेंज भुज तथा श्री महेंद्र बगड़िया पुलिस अधीक्षक पश्चिम कच्छ भुज की सूचना के आधार पर तथा लोक भागीदारी के सहयोग से CPI चैम्बर इन्वेस्टिगेशन, इंट्रोगेशन रूम, रेस्ट रूम, अटैच टॉयलेट बाथरूम तथा कचेरी के आसपास फेंसिंग और गार्डनिंग के लिए नवीनीकरण किया गया था। जहां आज नलिया सर्कल पुलिस इंस्पेक्टर की कचेरी का शुभारंभ प्रद्युमन सिंह M जाडेजा के हाथों किया गया। आज रोज CPI साहेबनी नवनिर्मित कचेरीना उद्घाटन प्रसंगे माननीय अमरा लोकलाडीला धारासभ्य श्री प्रद्युमनसिंहजी जाडेजाए वेपारी एसोसिएशननी जूनी मांगणी हती ते मांगणीने આજે સંતોષીને 5 લાખ રૂપિયાની CC કેમેરા નલિયાની બજારમાં લગાવવા માટેની ગ્રાન્ટની જાહેરાત કરેલ છે। તે બદલ નલિયા વેપારી એસોસિએશન અને નલિયા ગામ વતીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે નલિયા પોલીસ સ્ટેશનની અંદર ટૂંક સમય પહેલાં IG સાહેબના લોક દરબાર વખતે નલિયા PSI શ્રી RB ટાપરિયા સાહેબ સાથે જે રજૂઆત થયેલ તો એના અનુસંધાને સાહેબે પણ કમિટમેન્ટ કરેલ છે કે હોમ મિનિસ્ટ્રીના વિભાગમાંથી 2 લાખ રૂપિયાની CC કેમેરા માટેની ગ્રાન્ટ હોમ મિનિસ્ટ્રીમાંથી પણ રાજેન્દ્ર ટાપરિયા સાહેબના માધ્યમથી આપણાને મળી રહી છે। તો સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। એમણે પણ 2 લાખની જાહેરાત કરી છે। ટોટલ નલિયાને 7 લાખ રૂપિયા CC કેમેરા માટે ટૂંક સમયની અંદર ફાળવાશે અને CC કેમેરા લાગશે। જૂની માંગણી સંતોષાણી છે તે બદલ ધારાસભ્યશ્રી અને નલિયા PSI શ્રી રાજેન્દ્ર ટાપરિયા સાહેબનો નલિયા એસોસિએશન અને નલિયા ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું। CC કેમેરાથી શું ફાયદો થશે? CC કેમેરાથી સૌથી મોટો ફાયદાની વસ્તુ તો સાહેબ એ છે કે નલિયાની અંદર છેલ્લા 10-12 વર્ષની અંદર જે નાની મોટી ચીબડ ચોરીઓ થાય છે એ ચોરીઓ ઉપર અંકુશ આવી જાય। એના સિવાય બીજી ગેરપ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ પણ CC કેમેરાથી પકડમાં આવી શકશે અને નલિયા ગામની સુરક્ષામાં ખૂબ સુંદર વધારો થશે અને નલિયા ગામ સુરક્ષિત થઈ જશે એવી અપેક્ષા છે। આપણે પશ્ચિમ વિભાગ અને અબડાસા વિસ્તાર અને લખપત તાલુકામાં ખૂબ જ આપણે રજૂઆતો હતી કે જ્યાં જ્યાં 3 રસ્તા છે એવા અંદર રસ્તા છે એનામાં ખાસ CC કેમેરાની આપણે જરૂર માંગણી હતી સંકલનમાં સરકારમાં। તો મારી બધી જગ્યાએ તો આપણા SP સાહેબ જિલ્લાના મહેન્દ્ર બગડિયા સાહેબે એ બધી નિરીક્ષણ કર્યું, ખરેખર એમને લાગ્યું જરૂર છે। તો પહેલું આજે આપણે કોટેસર જ્યાં ચોકી જ્યાં જાત્રાળુ આવે છે એમને કોઈ તકલીફ ન થાય અને બાજુમાં માછીમારો આપણે ઘૂસણખોરી કોઈ પણ ન થાય એના માટે આપણે પોલીસ સ્ટેશન બનાવ્યું અને એના CC કેમેરા રાખ્યો। એવી જ રીતે આપણે બરંદા એકદમ ચોકડી છે, આપ જાણો છો, આમ માતાનો રસ્તો છે, આમ નણસા છે, આમ નલિયા જાય, અહીંયા પણ CC કેમેરા રાખવામાં આવ્યા। એવી જ રીતે આપણે વાયોર અહીંયા પણ આપણે CC કેમેરા રાખવામાં આવ્યા અને નાનો પોલીસ સ્ટેશન ચોકી બનાવી અને એક આપણે જખૌ ખાસ બંદર ઉપર જે આપણે અવારનવાર જ્યાં હેરોઈન બધા પકડાતા હોય તો અહીંયા પણ ખાસ જરૂર છે। પછી આ છેલ્લે અત્યારે નખત્રાણે આપણે અહીંયા નલિયા જે આપણા DYSPની ઓફિસ છે એ પણ રેડિશન નવેસર કરી અને એમાં આપણે SP સાહેબ હાજર રહ્યા અને આપણા તાલુકાના 3 તાલુકાના DYSP શ્રી ભગોરા સાહેબ અને PIC PSI શ્રી મેઘાભાઈ ગોયલ સાહેબ અને તમામ વેપારી વર્ગ, તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ શ્રી JDF બધા હાજર રહી અને આજે આનું ઉદ્ઘાટન કર્યું। અને એના સિવાય જ્યાં ખૂટતા હશે CC કેમેરાની જરૂર હશે અને પોલીસ દર્શાવશે તો અમે સરકારી ગ્રાન્ટમાંથી પણ અપાવી જેનાથી સારી સુવિધા મળે અને કોઈ ચોર કે હાથે બચી ન શકે એના માટે અગત્યના CC કેમેરા જરૂર છે।